તો વિંડીના માધ્યમથી સમજીએ કે શું આગાહી કરવામાં આવી છે, કઈ સિસ્ટમ બની રહી છે। ડીપ ડિપ્રેશન કચ્છ પર છે। આપ ગુજરાતના મેપ પર નજર કરશો વિંડીના માધ્યમથી, જેમાં કચ્છ જે છે ત્યાં એક સિસ્ટમ બની રહી છે। દરિયાકાંઠાનો જે આ વિસ્તાર છે ત્યાં જે આંખ છે વાવાઝોડાની, વાવાઝોડાનો શબ્દ પ્રયોગ આપણે નથી કરતા, પરંતુ જે સિસ્ટમ બની રહી છે તેની અસર રહેશે કચ્છમાં। ખાસ એવી અસર રહેશે કે ભારે પવન સાથે વરસાદ ફૂંકાશે। અને 29 તારીખ વાત કરીએ, હવે વાત કરીએ 30 તારીખની। 30 તારીખ સુધી જે સિસ્ટમ બની રહી છે, 29, 30 અને 31 સુધી આ સિસ્ટમ રહેવાની છે। એટલે આ જે સિસ્ટમ બની રહી છે, મારી સાથે સંવાદદાતા લખમણ જોડાઈ ચૂક્યા છે। લખમણ, કેવી સિસ્ટમ બની રહી છે, કચ્છવાસીઓને ખાસ કરી કેવી અસર પડશે? જી મિત્તલ, માત્ર કચ્છવાસીઓ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના તમામ વિસ્તારો એલર્ટ રહેવાની જરૂર છે। એક ખૂબ જ મોટા સમાચાર છે, ચિંતાજનક સમાચાર છે। ચિંતાજનક એટલા માટે કેમ કે આ જે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ રહી છે તે હવે આવનારા 24 થી 36 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે। હવામાન વિભાગ તરફથી એ જણાવવામાં આવ્યું છે કે આ સિસ્ટમ વધુ તીવ્ર બની રહી છે અને આગામી 24 થી 36 કલાકમાં તે વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। ભલે તે વાવાઝોડું દરિયામાં જઈને બનવાનું છે, પરંતુ મિત્તલ આ જે આખી સિસ્ટમ છે તે લગભગ 600 થી 700 કિલોમીટરનો ઘેરાવો ધરાવે છે અને આટલો મોટો ઘેરાવો હોય ત્યારે સ્વાભાવિક છે કે તે ગુજરાતની નજીકમાં આગામી જે 36 કલાકમાં પણ જો એ વાવાઝોડું બને અને વાવાઝોડું સ્વરૂપ ધારણ કરે તો એના જે છેવાડાના ભાગ છે એ આખી સિસ્ટમના, આખા વાવાઝોડાના એ ગુજરાતના ભાગોને અસર કરવાના છે। એટલે એક વાત ચોક્કસ છે કે આગામી 48 કલાક સુધી ગુજરાત પર આ સિસ્ટમની અસર રહેવાની છે અને આ સિસ્ટમ છે તીવ્ર બનીને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની છે। ન્યૂઝ 18 ગુજરાતીએ સતત 3 દિવસથી એ દર્શાવી રહ્યું છે, દર્શકોને અવગત કરાવી રહ્યું છે કે આ સિસ્ટમ કયા પ્રકારની છે અને કઈ પ્રકારની તીવ્રતા ધારણ કરી શકે છે। આપણે પરમ દિવસે પણ જણાવ્યું હતું કે આ સિસ્ટમ છે એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને હવામાન વિભાગ તરફથી પણ અત્યારે એ જ સંકેતો આપવામાં આવ્યા છે કે આ સિસ્ટમ આગામી 36 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે। ભલે વાવાઝોડું હળવું હશે પરંતુ વાવાઝોડું હોય છે અને તેની વિનાશકારી અસરો થતી જ હોય છે। મિત્તલ, બિલકુલ લખમણ, આભાર માહિતી બદલ। તો કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદથી ભુજ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। ભુજથી માંડવી જવાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો। સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છવાસીઓ આજે સાવધાની રાખજો, કારણ કે જે સિસ્ટમ બની રહી છે તેની અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહેવાની છે। ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થવાનો છે, એટલે કચ્છના માંડવીમાં તો ધોધમાર વરસાદની શરૂઆત થઈ પણ ચૂકી છે। તો કચ્છ ખાતે અમારી ટીમ ઉપસ્થિત છે, સંવાદદાતા સંજય જોડાઈ ચૂક્યા છે। સંજય, હાલ કચ્છમાં કેવી પરિસ્થિતિ છે? જો કે અતિ ભારે વરસાદની આગાહી પણ છે। સંજય, બિલકુલ મિત્તલ, જે કચ્છ અને સૌરાષ્ટ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારેથી અતિ ભારે દિવસ જે છે તે આજનો અને આવતીકાલનો દિવસ છે અને જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, કારણ કે ગુજરાત પર ડિપ્રેશનની સ્થિતિ જોવા મળી છે અને એને અસર જે છે તે અત્યારે જોવા મળી રહી છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો મિત્તલ, કે આ રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે અને ધસમસતો પ્રવાહ, જે રૂકમાવતી નદીનો ધસમસતો પ્રવાહ આ જે પુલ સુધી પહોંચી ગયો છે। અહીંયાનો જે બ્રિજ છે એ માંડવીથી નલિયા તરફ જવાનો આ બ્રિજ છે અને એને જોડતા એ બ્રિજ સુધી એ ધસમસતો પ્રવાહ પહોંચી ગયો છે। જે પ્રકારે આ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ વરસાદની સ્થિતિને કારણે રૂકમાવતી નદી જે છે તે ઉફાન પર છે અને તેના રૌદ્ર સ્વરૂપના આ દ્રશ્યો જે છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે મિત્તલ જે જોવા મળી રહ્યા છે કે કેટલું રૌદ્ર સ્વરૂપ જે છે તે અત્યારે રૂકમાવતી નદીનું જોવા મળી રહ્યું છે અને એનો ધસમસતો પ્રવાહ જે છે તે અનેક એવા રોડ રસ્તાઓ પર વહી રહ્યો છે અને તેના કારણે જે કહી શકાય કે ભુજ અને માંડવી તરફનો જે રોડ જે છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે અને એ રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે અને આ સ્થિતિ જે છે તે માંડવીથી નલિયા તરફ જવાના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને લોકો માટે જે છે આ વરસાદ, આફતરૂપ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। જી મિત્તલ, બિલકુલ બિલકુલ સંજય, કારણ કે જે સિસ્ટમ બની રહી છે એટલે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાનો છે, તો તે માટે તંત્ર કેટલું સજ્જ?
બિલકુલ મિત્તલ, જે પ્રકારની હવામાન વિભાગની આગાહી હતી અને એ સ્થિતિને જોતા ગત રાતથી જે છે તે વરસાદી માહોલ, જે ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ જે છે તે કચ્છમાં પડી રહ્યો છે અને અલગ અલગ જે કહી શકાય કે જે માંડવી છે, નખત્રાણા છે, અબડાસા છે, તમામ જગ્યાએ ધોધમાર વરસાદ જે છે ગઈકાલ રાતથી વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અબડાસામાં તો 12 ઇંચથી વધુ વરસાદ જે છે તે નોંધાયો છે. એટલે કે આ સ્થિતિ જે અહીંયા જોવા મળી રહી છે. અને બીજા મિત્તલ, હું ફરી એ દ્રશ્યો જે છે કે આ રૂકમાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ કેવું છે એ દ્રશ્યો ફરી એ બ્રિજ પરથી જે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે અને એ દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલી રૌદ્ર સ્વરૂપ જે આ નદીનું છે અને કેટલા ઉફાન પર આ નદી જે છે તે વહી રહી છે. અને હજુ આગામી 2 દિવસ જે ભારે જે છે અને ખાસ કરીને કચ્છ કલેક્ટરે પણ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે. સાથે સાથે બપોર સુધી કોઈએ ઘરની બહાર નહીં નીકળવું, જરૂર સિવાય કોઈએ ઘરની બહાર નહીં નીકળવું, તે પ્રકારની સૂચના અને આદેશ આપવામાં આવ્યા છે. એટલે સમજી શકાય છે કે જે પ્રકારનું ડીપ ડિપ્રેશન ગુજરાત પર બન્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. અને એ સ્થિતિને જોતા આ જે રૌદ્ર દ્રશ્યો, જે રૌદ્ર સ્વરૂપના જે નદીના જે છે તે જોવા મળી રહ્યા છે. મિત્તલ, સંજય, ખાસ વાત તો એ છે કે ઘણા દિવસોથી જે ભારે વરસાદ થઈ રહ્યો છે, પરંતુ જે સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં વરસાદ થયો, હવે ખતરો કચ્છ તરફ જઈ રહ્યો છે અને કચ્છના ઘણા વિસ્તારો છે કે જ્યાં અસર પહોંચી શકે છે. તો તંત્ર દ્વારા શું આસપાસના ગામોને સૂચના આપવામાં આવી છે કે આવો ખતરો છે, સાવધાની રાખજો? બિલકુલ, જે પ્રકારની જે આગાહી જે કરવામાં આવી હતી અને ફરી જે હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ મિત્તલ, કે જે આ હાઈવે પરના દ્રશ્યોથી, જે બ્રિજ પરના જે દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કેટલું રૌદ્ર સ્વરૂપ જે છે તે આ રૂકમાવતી નદીનું છે. અને ખાસ કરીને જે આપણે જે વાત કરી તમે કે આગાહી હતી અને અલગ અલગ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી ચૂક્યો છે અને હવે વારો કચ્છનો છે. એટલે કે કચ્છમાં જે છે અનેક એવા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ફરી વળ્યા છે. ગઈકાલે રાતથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેમાં અબડાસાની હાલત વધુ જે છે કફોડી બની છે. સાથે સાથે માંડવીમાં પણ વરસાદ જે છે તેનું જોર વધ્યું છે અને તેના કારણે માંડવીમાં પણ અનેક એવા વિસ્તારો છે કે જે જળબંબાકાર બન્યા છે. નખત્રાણા છે, લખપત છે, મુન્દ્રા છે, આ તમામ જે વિસ્તારો જે કચ્છના જે છે કે ત્યાં પાણી જે છે ત્યાં જોવા મળી રહ્યું છે અને લોકોની હાલાકી હજુ પણ વધવાની છે તેવી આગાહી જે પ્રકારે કરવામાં આવી છે કે હજુ 2 દિવસ ભારે છે કચ્છવાસીઓ માટે. કારણ કે જે ડીપ ડિપ્રેશનની સ્થિતિ બની છે અને તેને જોતા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને એ સ્થિતિને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ જે પ્રકારે વરસી રહ્યો છે અને એને જોતા જે આ રૂકમાવતી નદીના જે ધસમસતા વહેણ જે છે તે વહી રહ્યા છે. જી મિત્તલ, બિલકુલ. હાલ ત્યાં કયા કયા વિસ્તારોમાં વરસાદ છે સંજય, એ પણ માહિતી આપશો. અને હાલ ત્યાં કેવો માહોલ છે? આગાહી છે અને ખતરો તો આવવાનો જ છે, પરંતુ અત્યારે કેવો માહોલ છે? બિલકુલ મિત્તલ, હું ફરી એ દ્રશ્યો જે માહોલની જે વાત કરીએ તો વરસાદી માહોલ અહીંયા સવાર ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છના જે અલગ અલગ જે કહી શકાય કે અબડાસા છે, નખત્રાણા છે, લખપત છે, મુન્દ્રા છે, માંડવી છે, આ તમામ જગ્યાએ વરસાદ, ભુજમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને તમામ જગ્યાએ વરસાદી માહોલ અત્યારે યથાવત છે. વરસાદ ગઈકાલ રાતથી વરસી રહ્યો છે. જોકે ક્યાંક વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ કેટલાક એવા જે વિસ્તારો જે છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદનું જે છે જોર વધ્યું છે અને તેના કારણે જે અબડાસા કહી શકાય કે અબડાસામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં. આ ઉપરાંત નખત્રાણામાં પણ વરસાદનું જોર વધ્યું છે અને તેના બિલકુલ બિલકુલ સંજય, આપની પાસેથી અપડેટ લેતા રહીશું. આભાર આપનો. તો કચ્છથી પડે પળની ખબર સંવાદદાતા સંજય પહોંચાડી રહ્યા છે.
તો વાત કરીએ કચ્છના ભુજનું હમીરસર તળાવ છલકાયું છે। ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું છે। સતત ત્રીજા વર્ષે હમીરસર તળાવ છલકાયું છે। ભુજ નગરપાલિકાના મહિલા પ્રમુખે વધામણા કર્યા છે। કચ્છવાસીઓએ એકબીજાને શુભેચ્છાઓ પણ આપી છે। હમીરસર છલકાતા એક દિવસની સરકારી રજા જાહેર કરાઈ છે। ભુજવાસીઓમાં એક બાજુ હમીરસર ની ખુશી છે તો બીજી બાજુ સંજોગનગર વિસ્તારમાં પણ હમીરસરના પાણી ફરી વળ્યા છે। સંજોગનગર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો। સંજોગનગર વિસ્તાર કેટલાક ઘરોમાં હમીરસરના પાણી ઘૂસ્યા છે। સ્થાનિકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા નુકસાની પણ થઈ છે। ડીપ ડિપ્રેશનના કારણે સમગ્ર કચ્છભરમાં ધોધમાર વરસાદ ગત રાતથી જ વરસી રહ્યો છે। ત્યારે આપણે હાલ અત્યારે ભુજની વાત કરીશું તો ભુજમાં જે હમીરસર ઓગન્યું છે તેનું પાણી છે તે જે ભારતનગર વિસ્તાર આવેલો છે ભુજનો અને સંજોગનગર વિસ્તાર આવેલો છે ત્યાં પાસે ફરી વળ્યું છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે દ્રશ્યોમાં કે અહીં નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સંજોગનગર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાસે હમીરસરના ઓગણનું પાણી છે તે ફરી વળ્યું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ માર્ગ છે તે બંધ છે। અહીં જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે। ભારતનગરના સ્થાનિકો જ છે। ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે હાલ ભારતનગરની કેવી પરિસ્થિતિ છે અહીંયા? હમણાં ભારતનગરની બહુ પરિસ્થિતિ છે। હમણાં હમીરસર આખો અફલો થઈ ગયો છે। સંજોગનગરમાં ભારતનગરમાં પૂરો પાણી આવી ગયો છે। ઘરમાં પાણી આવી ગયો છે એટલે નગરપાલિકાવાળા કોઈ કાઢવા નથી આવ્યા। પૂરી રાત અમે જાગ્યા છીએ। ઘરમાં પાણી આવી ગયો છે। સામાન તરાય છે સમજી અને નગરપાલિકાવાળા કોઈ આવ્યા નથી, અહીંયા કાઢવા નથી આવ્યા, કાંઈ પૂછા કરવા નથી આવ્યા કે પાણી આવ્યો નથી આવ્યો। આમ આખી રાત જાગ્યા છીએ અમે, આખી રાત। ચોક્કસથી તો સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા કે કોઈ તંત્ર અહીં કને પૂછવા નથી આવ્યું ને લોકોના ઘરોમાં છે તે પાણી ભરાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી ન કરવાના કારણે અહીં પાણી ભરાયા હોવાનું સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કચ્છમાં પાણીનો પ્રકોપ। ભારે વરસાદના પગલે હમીરસર તળાવના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા। નવા નીરની આવક થતા હમીરસર તળાવ છલકાયું। જોકે તળાવના પાણી ભારતનગર વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું। ઘરમાં તળાવના પાણી ફરી વળતા લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું। એક બાજુ હમીરસર ઓગણવાની ખુશી ભુજવાસીઓમાં છે તો બીજી બાજુ સંજોગનગર અને ભારતનગર વિસ્તારમાં છે તે હમીરસરના ઓગણના પાણી છે તે ફરી વળ્યા છે। હાલ આપણે એક ઘરના દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે આ ભુજ શહેરના જે ભારતનગર વિસ્તારનું આ ઘર છે અને ઘરની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર ઘર વખરી છે તે લોકોએ જે ઉપરના વિસ્તારમાં રાખી દીધી છે કારણ કે મોટું નુકસાન અહીં અને આપ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે સમગ્ર ઘર છે તેનામાં બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ પાણી જ્યાં જોવો ત્યાં જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘરની અંદર પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું છે અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે ઘર વખરીની ચીજો છે તે પણ પાણીમાં ખરાબ થવાના કારણે લોકો છે તેઓ ઉપર રાખી રહ્યા છે। બીજી બાજુ જો વાત કરીએ તો લોકોને ખાવા પીવામાં પણ હા જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પરિસ્થિતિ છે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સમગ્ર ઘરમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એટલે ચોક્કસથી જે ભારતનગરના લોકો છે તેને હાલાકીનો સામનો હાલ મોટા પ્રમાણમાં કરવાનો વારો આવ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો પીએમ મોદીએ સીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। વરસાદની સ્થિતિ અંગે તાગ મેળવ્યો। ભારે વરસાદની સ્થિતિ અંગે તાગ મેળવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાણકારી આપી। ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી। રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવતી રહેલ રાહત અને સહાય અંગેની પણ વિગતો મેળવી હતી। રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં નેટવર્ક પ્રોબ્લેમની સમસ્યા હળવી કરવા ટેલિકોમ મંત્રાલય તરફથી એક મોટો નિર્ણય લેવાયો છે। કોઈપણ ટેલિકોમ કંપનીનું સિમ કાર્ડ અન્ય ઓપરેટર નેટવર્કમાં ચલાવી શકાશે। કચ્છ, મોરબી, વડોદરા, રાજકોટ, ખેડા, આણંદ, જામનગર, પોરબંદર, દ્વારકા જિલ્લામાં આવતા બધા ગામોમાં કોઈપણ ઇન્ટરનલ રોમિંગ સુવિધા વાપરી શકાશે। કોઈપણ ટેલિકોમ કંપનીનું સિમ કાર્ડ અન્ય ઓપરેટર નેટવર્કમાં ચલાવી શકાશે। મોબાઈલમાં નેટવર્કમાં જઈ સર્ચ નેટવર્ક થકી ઉપલબ્ધ નેટવર્ક સિલેક્ટ કરી તમે આ નેટવર્ક વાપરી શકશો। આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે।